પોરબંદરની કુતિયાણા નગરપાલિકા પર અત્યારે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને સવારથી જ અહીં મતદાતાઓની લાંબી કતારો જોવા મળી રહી છે। આપણે જણાવીએ કે મતદાન કેન્દ્રો ઉપર વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। રાજ્યની 67 નગરપાલિકાઓમાં કુતિયાણાની નગરપાલિકા સૌથી હોટ ફેવરિટ રહી છે, કારણ કે અહીં બે જૂથ વચ્ચે, બે પક્ષ વચ્ચે નહીં પરંતુ બે પરિવાર વચ્ચેની જે લડાઈ છે તેમાં આજે મતદાન શરૂ થઈ છે। સવારથી લગભગ 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં 7% જેટલું મતદાન થઈ ગયું છે। એટલે અત્યારે પણ મારી પાછળના ભાગે આપ જોઈ શકો છો કે લાંબી કતાર લાગી ગઈ છે, લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન શરૂ થઈ ગયું છે। લોકો મતદાન કરવા માટે એટલા ઉત્સુક છે કે અત્યાર સુધીમાં ક્યારે આટલી લાંબી લાઈન છે જે મતદારોની જોવા મળતી નથી, પરંતુ આજે જે સાયકલ અને કમળની જે હરીફાઈ છે તેમાં સૌથી વધુ મતદારો કુતિયાણાની આ વોર્ડ નંબર 3ની શાળામાં જોવા મળી રહ્યા છે અને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેટલાક મતદારો કોઈ પણ ભોગે મતદાન કરીને જ ઘરે જવું છે તેઓ દ્રઢ નિર્ણય લઈને ઉભા છે અને લાંબી લાઈનો કતારો જોવા મળી રહી છે। અને અત્યારે પણ જે મતદારો છે તે પોતાનો વિકાસના કામ હોય કે કુતિયાણા શહેરની કોઈ પણ બાબતને લઈને આજે મતદાન કરી રહ્યા છે તેને તમામ વસ્તુને ધ્યાનમાં રાખી મતદાન કરી રહ્યા છે। કુતિયાણા, પોરબંદર।